હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 3 અને પર્યાવરણની અંદર પાઠ નંબર 4, જેમાં આપણે આગળ વિડીયો 1 અને 2 ભણી ચૂક્યા છે. જેમાં આપણે વનસ્પતિ, છોડ, શ્રુપ, ઘાસ, બરાબર, આ ઉપરાંત વૃક્ષ, ત્યાર પછી વેલા અને ભૂપ્રસારી વનસ્પતિ વિશે અભ્યાસ કર્યો. પછી તમારા મિત્ર વૃક્ષની આપણે વાતચીત કરી. હવે આપણે આગળ પ્રવૃત્તિ નંબર 4 તરફ જઈએ. તમારી આસપાસના પાંદડાનું અવલોકન કરો. તમારી નોટબુકમાં તે પાંદડાના તમારે ચિત્ર દોરવાના છે. રંગ પૂરો અને એના નામ લખો કે કઈ વનસ્પતિનું પાંદડું છે. વર્ગમાંના તમારા મિત્રને તેમના રંગ એટલે કે કલર, આકાર, કદ, એની રચના કેવી છે અને એની ગંધ કેવી આવે છે એનું વર્ણન કરો. અને આ પ્રવૃત્તિ કર્યા પછી પાંદડા વિશે આપણે શું કહીએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, તમને મેં આગળ વાત કરી એમ, જો અહીંયા પીપળાનું પાન છે, આંબાનું પાન છે, કમળનું પાન છે અને ખેજડીનું પાન છે. જો તો બધાના પાંદડા જો એનો આકાર જો અલગ અલગ છે, કદ જો અલગ અલગ છે, રંગ પણ જો ઝાંખો ઘાટો જેવો છે કે નહીં, હે? હા, તો બધાની ગંધ પણ અલગ અલગ હોય. તો કે છે જવાબ શું કે છે કે આ પ્રવૃત્તિ કર્યા પછી આપણે કહી શકીએ કે બધા જ વૃક્ષ, શ્રુપ, છોડ કે વેલાઓના પાંદડાના રંગ, આકાર, કદ, રચના અને ગંધ એક સરખી હોતી નથી. કેવી હોય છે? જુદી જુદી હોય છે. બધા પાંદડાની ગંધ કેમ શું ગોળ ખબર પડી જાય, બરાબર, તો એક સરખી હોતી નથી. ચાલો આગળ. બધા પાંદડાની ગંધ એટલે કે જે વાસ કહેવાય, સ્મેલ કહેવાય, એ એકબીજાથી અલગ હોય. બધા પાંદડાની ગંધ એક સરખી હોતી નથી, અલગ અલગ હોય છે. મેં નોંધ્યું છે કે તુલસી, કોથમીર, મીઠો લીમડો, ફુદીનો અને લીલી ચા એટલે કે લેમન ગ્રાસ, આ બધાની ગંધ આશ્ચર્યજનક, તમને નવાઈ થાય એ રીતે અલગ હોય છે. આ બધાની ગંધ અલગ હોય. જેમ કે તમારી આંખો બંધ હોય અને કોઈ આમ ડુંગળી પાસે લાવે તરત તમને ગંધ ખબર પડી જાય કે નહીં, એ રીતે આંખો બંધ હોય તો કોઈ આમ લસણ લાવે ખબર પડી જાય કે નહીં, એમ કોઈ તુલસીનું પાન લાવે, ફુદીનાનું પાન લાવે, મીઠા લીમડાનું લાવે તો તમને તરત જ, મીઠો લીમડો એટલે શાકમાં આપણે નાખીએ છીએ, દાળ ભાત શાકમાં નાખીએ ને, એ દાળમાં શાકમાં નાખીએ મીઠો લીમડો, ઓકે. તો એ બધાની ગંધ એક વિશિષ્ટ પ્રકારની હોય, અલગ હોય, એટલે તમને તરત આંખો બંધ હોય ને ત્યાં જ ખબર પડી જાય. રાજે સિમ્મીને કહ્યું કે આ બધાની ગંધ એક વિશિષ્ટ છે, અલગ છે, એટલે તરત આપને ખબર પડી જાય. સિમ્મીએ રાજને કહ્યું. હવે સિમ્મીએ કીધું શું રાજને? શું તે ક્યારેય આંબાના પાંદડાને મસળીને, આંબાનું પાંદડું લઈને પછી એને મસળી નાખવાનું, પછી હાથે સિંગો છે ને, કેવું છે, મસળીને સૂંઘીને જોયું છે? મને એની ગંધ ખૂબ જ ગમે છે. કોને? સિમ્મીને. સિમ્મી શું કહે છે કે શું રાજ તે ક્યારેય આંબાના પાંદડાને મસળીને સૂંઘી જોયું છે? મને એની ગંધ ખૂબ જ ગમે છે. કોની? આંબાના પાનની. રાજે ઉમેર્યું. હવે રાજ કહે છે, શું કહે છે? આ વાતચીત મને કેરીની મીઠી સુગંધની યાદ અપાવે છે. જો આ વાતચીત મને કેરીની જે મીઠી સુગંધ હોય, કેરી પાકી જાય સરસ મજાની મીઠી સુગંધ આવે તો મને એની યાદ અપાવે છે. મારો ભાઈ જોઈ શકતો નથી. જો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જાય કે હાથમાં લાકડી છે અને ચશ્મા પહેર્યા છે એટલે બ્લાઇન્ડ છે, બરાબર, અંધ છે એવું બતાવવા માટે. તો મારો ભાઈ એટલે અંધ હોય ને ચશ્મા પહેરવાની જરૂર નથી પડતી પછી કાંઈ, પણ આ તો બતાવવા માટે આપણે ખબર પડે અંધ છે એમ. મારો ભાઈ જોઈ શકતો નથી, પરંતુ તે તરત જ નજીકમાં રહેલા કોઈ પણ ફળ, કોઈ પણ પ્રકારનું ફળ હોય, જેમ કે કેરી હોય, અનાનસ હોય, ફણસ હોય, જામફળ હોય, જાંબુ હોય, તો એમની ગંધથી ઓળખી શકે છે, બરાબર, ગંધથી પણ ઓળખી શકાય, બરાબર. તમારે પણ આવી રમત રમવાની છે. પ્રવૃત્તિ 5. શું તમારે રમત રમવાની છે? જુઓ, તમારી આંખે પાટો બાંધો. પહેલા તો બાંધી દો પાટો, ઓકે. તમારા મિત્રને ધીમે ધીમે એક ફળ તમારી નજીક લાવવાનું કહો. તમારા મિત્રને એક એક ફળ તમારી નજીક લાવવાનું કહેવાનું. ભાઈ લાવી તો તમારે આંખો પાટો ખોલવાનો નથી. જોજો, આંખો બંધ રાખીને તમે કેટલે દૂરથી ફળને ઓળખી શકો છો? લગભગ અહીંયા આટલે આવે ને તો તમે ઓળખી શકો આમ, બરાબર. હવે કાપેલા ફળના ટુકડાઓ લઈને તે જ પ્રયોગ કરવાનો. હવે એની એ પ્રયોગ
ફરીથી કરવાનું છે, પણ ફળના આપણે ટુકડા કરી નાખવાના છે, ફળને કાપી નાખવાનું છે. કેરી હોય તો આખી કેરી નહીં, કેરીની ચીર કરી નાખવાની છે. બરાબર. હવે પછી તે જ પ્રયોગ કરો, પુનરાવર્તન કરો, ફરીથી કરો. શું આખા એટલે કે કાપ્યા વગરના આખા ફળને બદલે કાપેલા ફળને ગંધથી ઓળખવું સહેલું હતું? હા, કાપેલા ફળને ગંધથી ઓળખવું સરળ હતું. તમે સૌથી વધુ દૂરથી ક્યાં ફળની ગંધ ઓળખી શકો છો? દૂરથી જ. ચલો આ પ્રયોગ ઘરે પણ કરી જુઓ. તો કે છે હવે કે આંખે પાટો બાંધેલો હોય એટલે બંધ કરેલી આંખોથી ફળને નાકની નજીક લાવીને તેની સુગંધથી ઓળખી શકો છો. જાઓ. પરંતુ આ ફળના ટુકડા કરવાથી 1-2 ફૂટ આમ દૂર હોય ત્યાં જ એની સુગંધથી ખબર પડી જાય છે, ઓળખવું સહેલું બની જાય છે. હું ટુકડા કરેલા ફળને આખા ફળની સરખામણીમાં, તુલનામાં એટલે કે સરખામણીમાં વધારે દૂરથી ઓળખી શકો છો. આખું ફળ મારે થોડુંક નજીક લાવવું પડે, નજીક. ટુકડાવાળું હોય થોડુંક દૂર રાખું તો પણ ચાલે. હું સૌથી વધુ દૂરથી કેરીના ફળની ગંધ ઓળખી શક્યો, કારણ કે એની સુગંધ જ કંઈક અલગ હોય અને મને ભાવે પણ છે. કેરી તો લગભગ બધાને ભાવે છે, ફળોનો રાજા છે. આ પ્રવૃત્તિ ઘરમાં પણ કરી બધાને ઉપર મુજબ જ અનુભવ થયો છે. બરાબર, ઘરના બધા સભ્યોએ કર્યો. ફળના ટુકડા કરવાથી ફળને વધારે દૂરથી તેની સુગંધથી ઓળખી શકીએ છીએ. બરાબર, ટુકડા કરો એટલે દૂરથી તમે ઓળખી શકો. ચાલો હવે છેલ્લે ટોપિક આવે છે વનસ્પતિના ભાગો. તો વનસ્પતિ વિશે શીખતી વખતે આપણે વનસ્પતિના ઘણા ભાગોના નામનો ઉપયોગ કર્યો. બરાબર, વનસ્પતિના પણ ભાગ હોય ને, આપણા કેમ હાથ, પગ, શરીરના ભાગો છે, અંગો છે, એ વનસ્પતિના પણ એક સજીવ છે. બરાબર, એના પણ અંગો હોય, એના પણ ભાગો હોય. જેમ કે મૂળ જમીનમાં હોય તે, પછી આધાર આપણી દાંડી, પાંદડા, ફૂલો, ફળો અને બીજ. તો ચાલો આપણે હવે ટમેટાના છોડનું ચિત્ર જોઈએ અને ધ્યાનપૂર્વક એના ભાગનું અવલોકન કરીએ. તો છોડના કયા કયા ભાગો તમને જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. જો છોડમાં મૂળ, દાંડી, ડાળીઓ, પાંદડા, ફૂલ, ફળ, બીજ જોવા મળે છે. તો છોડના જુદા જુદા ભાગો દર્શાવો અને એના નામ લખો. તો જો આ શું છે? ફૂલ, આ પાંદડું, આ ફળ, આ એના ટમેટાને કાપી નાખશો એટલે શું બનશે? બીજ. અંદર દાણા હોય ને એ આવડા એ. તો જો ટમેટાનો છોડ છે, આ જમીનમાં હોય મૂળ છે, આધાર આપે છે દાંડી છે, આ છે એમના પાંદડા છે. બરાબર, આ એની ડાળીઓ છે. જો આ ડાળી છે, આ શું છે વિદ્યાર્થી મિત્રો? આ મૂળ છે. પછી આ મુખ્ય આધાર છે, એ શું છે? દાંડી. બરાબર, આ શું છે? એની શાખાઓ. આ છે એનું ફળ, આ છે એના ફૂલો. બરાબર, અને આ છે એના પાંદડા. ક્લિયર? તો આ રીતે આપણે ચિત્રમાં આપ્યું છે. બરાબર, બધું બાજુમાં આપ્યું છે. ચલો પ્રવૃત્તિ 6, છાલ વિશે જાણો. છાલ, વનસ્પતિની છાલ હોય ને, છાલ, એના વિશે જાણવાનું છે. છાલ, બાર્ક જેને કહેવાય, એ વૃક્ષના થડનું સખત બાહ્ય આવરણ છે. જો આ જે છાલ હોય ને, છાલ, એ ક્યાં જોવા મળે? વૃક્ષમાં જોવા મળે. ક્યાં? વૃક્ષમાં. તો વૃક્ષનું જે થડ હોય, થડ, આધાર આપી થડ, વૃક્ષનું જે આ થડ છે, થડ, એનું સખત એટલે મજબૂત, અને બાહ્ય આવરણ એટલે કે બહારનું આવરણ છે, બહારનું પડ છે. વૃક્ષની છાલને સ્પર્શ કરો અને ધ્યાનપૂર્વક જુઓ. વૃક્ષની છાલને સ્પર્શ કરો અને ધ્યાનપૂર્વક જોવાનું છે. શું તમને તેના પર કોઈ પ્રાણીઓ, જીવજંતુઓ કે વનસ્પતિ દેખાય છે? તો હા, મંકોડા, કીડી જેવા જીવજંતુઓ સામાન્ય રીતે આપણે દેખાતા હોય, ખિસકોલી જેવા પ્રાણીઓ ત્યાં હોય. હવે તમારે કાગળની શીટને એટલે કે કાગળ એક લેવાનો છે, એને છાલ ઉપર દબાવી દો. આમ છાલ ઉપર, બરાબર, આમ દબાવીને પછી એની માથે આમ હળવે હળવે શું કરવાનું? તમારે મીણિયા રંગ કે પેન્સિલને આમ ત્રાસી રાખવાની. સીધી પેન્સિલ નહીં રાખવાની, આમ ત્રાસી અણી રાખીને વારંવાર ઘસો. જેમ તમે રંગ કેમ પૂરતા હોય એ રીતે ઘસો. તમને શું મળ્યું? તો આ જે થડ છે, બરાબર, થડ, એની જે બાહ્ય છાલ છે, એ છાલની આપણે ડિઝાઇન મળી. તો આવી તમારે જુદી જુદી વનસ્પતિના થડની બહાર આવી ડિઝાઇન કરવાની છે.
વનસ્પતિના થડની બહાર તમારે આવી ડિઝાઇન કરવાની છે. તો શું તમને બધા ડિઝાઇન એક સરખી મળી? નહીં મળે. બરાબર, બધાની ડિઝાઇન કેવી હશે? જુદી જુદી. જો હળવેથી તેના પર મીણિયા રંગ અથવા પેન્સિલને વારંવાર આમ ઘસવાનું છે. જો આમ એટલે ડિઝાઇન પડશે એમાં. કાગળની પાછળની બાજુએ તમારા વૃક્ષનું વર્ણન કરવાનું કે તમે કયા વૃક્ષનું આ કર્યું હતું. બરાબર, કેની છાલ છે આ. લીમડો હોય તો લીમડાની, પીપળો હોય તો પીપળાની, એમ. હવે તમારા મિત્રોના બધા કાગળો ભેગા કરો અને શું તમે છાલની તરા એટલે પેટર્ન, શું તમે છાલની પેટર્ન જોઈ શકો છો? હા, બધાની અંદર છાલ એક સરખી પ્રકારની હોતી નથી, અલગ અલગ પ્રકારની હોય છે. તો કે છે શું તમને વનસ્પતિ પર અન્ય કોઈ પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ જોવા મળ્યા હતા? તો હા, વનસ્પતિ પર અને તેના થડ ઉપર કીડીઓ, મંકોડા જેવા જીવજંતુઓ, વૃક્ષો ઉપર કાગડા, કાબર, કબૂતર જેવા પક્ષીઓ અને પતંગિયા જેવા કીટકો જોવા મળ્યા હતા. તેઓ શું કરી રહ્યા હતા? તો વૃક્ષના થડ ઉપર કીડીઓ, મંકોડા ખોરાકના કણો લઈને આવન જાવન કરતા હતા. પક્ષીઓ વૃક્ષના ફળોને ખાતા હતા. કેટલાક પક્ષીઓ ટહુકા કરતા હતા. પતંગિયા ઉડાઉડ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમને કહે છે કે જાણવા જેવું છે. શું? શેરડીની દાંડીમાંથી ખાંડનું ઉત્પાદન થાય છે. ખબર છે ને? શેરડી એક પ્રકારનું શું છે? ઘાસ. શેરડી એક પ્રકારનું શું છે? ઘાસ. તો એની દાંડી જે છે, શેરડીની દાંડી, એમાંથી શું મળે છે? ગોળ અને ખાંડ બને છે. વાંસ સૌથી ઊંચું ઘાસ છે. જો વાંસ સૌથી કેવું ઘાસ છે? ઊંચામાં ઊંચું. બરાબર, અને જેને 1 વર્ષ કરતાં પણ વધારે સમય સુધી કંઈ થતું નથી. મિઝોરમમાં જોવા મળતું રાફ્લેશિયા સૌથી મોટું ફૂલ છે. જો મિઝોરમની અંદર જોવા મળતું કયું ફૂલ? રાફ્લેશિયા સૌથી મોટું ફૂલ છે અને તે છત્રી જેટલું મોટું હોય. જો રાફ્લેશિયાનું ફૂલ છત્રી જેટલું મોટું, આ બાળક કરતાં મોટું. જો રાફ્લેશિયાનું ફૂલ છત્રી કરતાં પણ મોટું જોવા મળે છે. જાણકારી માટે પણ પરીક્ષામાં પૂછાય. ચાલો આપણે મનન ચિંતન કરી લઈએ. શું? ચર્ચા કરો. વનસ્પતિ ન હોય તો શું થાય? લ્યો પહેલો જ વાત તો કહેવાનું કે પૃથ્વી પર વનસ્પતિ ન હોત તો સજીવોને જીવવું મુશ્કેલ બની જાય. આપણે ખાવાનું ક્યાંથી મળત? ન મળત. બરાબર, આપણે અનાજને શું કીધો? છોડ કીધો. પછી કઠોળને શું કીધો? શ્રુપ કીધું. બરાબર, તો આ બધાની જરૂર છે. અનાજ, કઠોળ. તો વનસ્પતિ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને આપણને ઓક્સિજન આપે છે. અને ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ. ઓક્સિજન સજીવોના અસ્તિત્વ માટે, સજીવોને ટકી રહેવા માટે જરૂરી છે. ઓક્સિજન ન હોય તો આપણે ન ટકી શકીએ. વનસ્પતિને વરસાદને ખેંચી લાવે છે, એટલે વરસાદ આવે છે એને લીધે. એટલે વરસાદ છે એટલે પાણી છે. પાણી વગર જીવન શક્ય નથી. એટલે કહે છે ને, જળ છે તો જીવન છે. એટલે સજીવ સૃષ્ટિ શક્ય જ ન હોત. પૃથ્વી પરના મોટા ભાગના સજીવોને ખોરાક પૂરો પાડે છે. વૃક્ષ, છોડ કુદરતની શોભા છે, એમ જોવા ગમે છે. વનસ્પતિ વાતાવરણને ઠંડુ રાખે છે, તાપમાન ઊંચું જતું અટકાવે છે, પ્રદૂષણ ઘટાડે છે. આ વનસ્પતિ ન હોય તો પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધી જાય અને સજીવ સૃષ્ટિ માટે જોખમ બની જાય અને આપણે સજીવો જીવી ન શકીએ. હાલો આગળ. વનસ્પતિને ઉગવા માટે મૂળ કેવી રીતે મદદ કરે છે? તો મૂળ એ વનસ્પતિનું અગત્યનું મહત્વનું એક અંગ છે. કારણ કે મૂળ છે ને, એ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરી અને એનું જે આ થડ છે, બરાબર, એ થડ એટલે કે દાંડી વાટે એ ડાળીઓ, પાંદડાઓ, ફૂલો સુધી પહોંચાડે છે. કોને? પાણી અને ખનિજ ક્ષારોને, જે વનસ્પતિને જરૂરી છે. એટલે વનસ્પતિની વૃદ્ધિ થાય, એટલે કે વનસ્પતિ છે ધીમે ધીમે મોટી થતી જાય, એના કદમાં વધારો થાય. મૂળ વનસ્પતિને જમીન સાથે, આ મૂળ છે એ વનસ્પતિને જમીન સાથે શું કરી રાખે છે? પકડી રાખે છે. એટલે વનસ્પતિ ટકી રહે છે, નહીં તો પડી જાય એમ. આમ વનસ્પતિને ઉગવા તેમજ તેના વૃદ્ધિ વિકાસ માટે મૂળ મદદરૂપ છે. ચલો, દાંડી એટલે કે પ્રકાંડ, થડનું કામ જણાવો. શું કાર્ય છે? તો દાંડી એટલે કે પ્રકાંડ એટલે કે થડ, વૃક્ષ, વનસ્પતિને ટટ્ટાર રાખવાનું. જો આ જે થડ છે એ ટટ્ટાર રાખવાનું એટલે કે આધાર આપવાનું કામ કરે છે. અને મૂળે ચૂસેલું જે કંઈ પાણી છે એને વનસ્પતિના બીજા ભાગો સુધી શું કરે છે? પહોંચાડે છે. જો મૂળ દ્વારા જે કાંઈ જમીનમાંથી શોષાયેલું પાણી છે એ મૂળમાંથી ક્યાં આવે? પ્રકાંડમાં.
પ્રકાંડમાંથી આગળ જાય પછી ત્યાંથી બધી ડાળીઓ બધાને મળે આવી રીતે ક્લિયર હાલો આગળ લખો તમે તમારી શાળા બગીચામાં કે તમારા ઘરની નજીક જોયેલી વનસ્પતિના નામની યાદી બનાવો તે કયા પ્રકારની વનસ્પતિ છે તેને ઓળખો વૃક્ષ શ્રુપ છોડ ઘાસ વેલા કે ભ્રુ પ્રસારી બરાબર તો મારી શાળાના બગીચામાં અને મારા ઘરની આજુબાજુ મેં નીચે વનસ્પતિ જોઈ લીમડો બાવળ આસોપાલવ આંબો બોરડી ગુલાબ તુલસી બારમાસી ગલગોટો બોગનવેલ દૂધી બીલી કરેણ વડ પીપળો તુરિયાત પપૈયું ડમરો જામફળ દાડમ મોગરો પીપળ અરડુસી કુવારપાઠું કોથમીર ટામેટા લીંબોડી ધરો ખડ સૂકું ઘાસ તણખલા ઘાસ આ બધું જોયું છે ગામડે રહેતા હોય વિદ્યાર્થી મિત્રોએ ખાસ જોયું બાકી શહેરોવાળાએ ઓછું જોયું હોય એમ તો એમાંથી વૃક્ષ કોણ છે લીમડો બાવળ આસોપાલવ આંબો બોરડી બીલી વડ ઘાસ પીપળો પપૈયું પીપળ આકાશ કાઢ નાખો રેડી હાલો શ્રુપ ગુલાબ તુલસી કરેણ ડમરો દાડમ અરડુસી મોગરો જામફળી લીંબોડી છોડ કે ઘાસ બારમાસી ગલગોટો કુવારપાઠું કોથમીર ટામેટા ધરો તણખલા ઘાસ ખડ સૂકું ઘાસ વેલા અને ભ્રુપ્રસારી બોગનવેલ દૂધી તુરિયા મધુમાલતી ગળો કારેલા વગેરે વનસ્પતિના કયા ભાગે તમને વનસ્પતિના પ્રકારને ઓળખવામાં મદદ કરી તો વનસ્પતિનો કયો ભાગથી તમે વનસ્પતિનો પ્રકાર ઓળખી શક્યા તો વનસ્પતિના થડ અથવા તો દાંડી અથવા તો પ્રકાંડ એની મદદથી ખબર પડી જાય વનસ્પતિ કયા પ્રકારની છે વૃક્ષ છે શ્રુપ છે કે પછી છોડ છે તમારા મનપસંદ છોડનું વર્ણન કરો શા માટે તમારું પ્રિય છે તો મારો મનપસંદ છોડ ગુલાબ છે તે કાંટાવાળો અને સુગંધિત ફૂલો ધરાવતો છોડ છે તે બગીચાની સુંદરતા વધારે છે ગુલાબનો છોડ જાળીદાર કહેવાય બરાબર આમ જાળી આમ ફિક્સ આમ ડાળી વ્યવસ્થિત હોય એવું ન હોય છોડની ડાળીઓ ઉપર તીક્ષ્ણ કાંટા હોય જે તેને રક્ષણ આપે છે તેના પાંદડા સામાન્ય રીતે ઘેરા લીલા ચળકતા ધારીવાળા અને સંયુક્ત હોય છે ગુલાબના ફૂલો વિવિધ રંગોમાં આવે છે જેમ કે લાલ સફેદ પીળા ગુલાબી નારંગી કથ્થઈ વિશ્વમાં ગુલાબની 3000થી વધુ પ્રજાતિ જોવા મળે કે 3000થી વધુ પ્રકારના ગુલાબ છે એમ કહો તો ચાલે એમ ગુલાબને ફૂલોનો રાજા માનવામાં આવે છે અને તે સુગંધ દવા અને સુશોભન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારી આસપાસ જોયેલી વિવિધ પ્રકારના પાંદડા દોરો ચલો જો બધા અલગ અલગ વનસ્પતિને આપણે શું દોર્યા પાંદડા દોર્યા છે ક્લિયર રેડી બધા પાંદડા અલગ અલગ છે આકાર અને કદના રંગોળી બનાવો જમીન પર પડેલા પાંદડા અને ફૂલો તમારે ભેગા કરવાના તેમને યોગ્ય તરામાં પેટર્નમાં ગોઠવો અને રંગોળી બનાવો તમે એકત્રિત પાંદડાનો ઉપયોગ કરી વિવિધ પ્રાણીઓનો આકાર પણ બનાવી શકો છો જુદા જુદા પ્રાણીઓનો આકાર બનાવ્યો દેખાણો સિંહ ગાય ઘુવડ છે ને કાચબો દેડકો ગધેડું છે ને વાઘ ને હાથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે ચેપ્ટર પૂર્ણ કર્યું તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ને હા તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમને કંઈ સુધારા વધારા જેવું લાગતું હોય તો પણ તમે કમેન્ટ કરજો સારો લાગે તો પણ કમેન્ટ કરજો બરાબર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમે આવા વિડીયો તમને પૂરા પાડતા રહીએ તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત